અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ઉર્જા અને ઈંધણની બચત સંદર્ભે યુવા પેઢી પાસેથી સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે। વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ છે। વર્તમાન પરિસ્થિતિમાં ઈંધણ અને ઉર્જાની ઉપલબ્ધતા સૌથી મોટો પડકાર બન્યો છે। ત્યારે આજની યુવા પેઢી ઉર્જા અને ઈંધણની બચત માટે કટિબદ્ધ બને એ હેતુથી સંકલ્પ લેવડાવવામાં આવ્યો। આ ઉપરાંત એજ્યુકેશન ગ્રુપ દ્વારા ધોરણ 10 અને 12 પાસ કર્યા બાદ આગામી દિવસોમાં કારકિર્દી પસંદગી સંદર્ભે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એ અમદાવાદના 250થી વધારે શૈક્ષણિક સંસ્થાઓનો એક સમૂહ છે અને એની સાથે 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ સંકળાયેલા છે અને દર વર્ષે વિદ્યાર્થીલક્ષી વિવિધ આયોજનો કરતા હોય છે। સામાન્ય રીતે 10મા અને 12માની પરીક્ષા પતી ગયા પછી વિદ્યાર્થીઓએ કઈ કેરિયર લેવી એના માટે થઈને આજે એક કેરિયરનો માર્ગદર્શન શિબિર એટલે કે એજ્યુકેશન કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ એજ્યુકેશન કોન્ક્લેવની સાથે સાથે આજે જ્યારે દેશની અંદર વૈશ્વિક જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિની અંદર પેટ્રોલ ડીઝલ એટલે કે ઉર્જા બચાવવા માટે દેશની અંદર ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણને ખ્યાલ છે કે આપણા દેશની મોટાભાગની ઉર્જા જરૂરિયાત છે એ આપણે આયાત કરીએ છીએ। ત્યારે આજે અહીંયા 1000થી વધારે વિદ્યાર્થીઓએ પોતે ઊભા થઈને સંકલ્પ કરીને પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ દેશની ઉર્જા માટે બચાવવાનો સંકલ્પ કરશે અને સાથે સાથે પેટ્રોલ ડીઝલ જે છે લાલ લાઇટ હોય રેડ લાઇટ હોય ત્યારે તેઓ પોતાના વાહન બંધ રાખશે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે, લાઇટ પંખા વીજળીની જરૂર ના હોય ત્યાં બંધ રાખીને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રશક્તિ દર્શાવશે।